चलो विद्यार्थी मित्रों, विषय आंकड़ाशास्त्र भाग 1 प्रकरण नंबर 1 सूचक आंकनी आ विडियोथी आपणे शरूआत करीए। सूचक आंकनी समजूती मेळवता पहला आपणे सौप्रथम वर्ष ओळखता शीखीए। मैं अहींया आगळ बे वर्ष लख्या छे, 2023 અને 2024। तो अहींया आगळ एवुं कही शकाय के 2024 ए चालू वर्ष छे અને 2023 એ ભૂતકાળનું વર્ષ છે। હવે આ ચેપ્ટરની અંદર, આ પ્રકરણની અંદર ભૂતકાળનું કોઈ પણ વર્ષ હોય એને હવે આપણે આધાર વર્ષ તરીકે ઓળખીશું। કયા વર્ષ તરીકે ઓળખીશું? આધાર વર્ષ। હવે અહીંયા આગળ એવું માની નહીં લેવાનું કે સાહેબ તમે 2024 અને 2023 જ લખ્યા છે એટલે 23 જ આધાર વર્ષ હોઈ શકે, તો ના। 2024 એ ચાલુ વર્ષ હોય તો ભૂતકાળનું વર્ષ 2022 પણ હોઈ શકે, જેને આધાર વર્ષ કહી શકાય। 2021 પણ હોઈ શકે, જેને પણ આધાર વર્ષ કહી શકાય। ટૂંકમાં ભૂતકાળનું કોઈ પણ વર્ષ એટલે આધાર વર્ષ। તો અહીં આગળ મેં એક લાઈન લખેલી છે, ભૂતકાળના કોઈ પણ વર્ષને આપણે આધાર વર્ષ તરીકે લઈ શકીએ છીએ। તો આ ચેપ્ટરની અંદર હવે સૂચકાંક સમજવાનું છે, પણ એ પહેલાં મેં આ વર્ષ અંગેની સમજૂતી આપી દીધી। હવે આપણે આ ચેપ્ટરની અંદર સૂચકાંક સમજવા માટે જુઓ, મેં બે વસ્તુના ભાવ લખ્યા છે કે સાહેબ સૂચકાંક એટલે શું? તો હવે એની સમજૂતી શરૂ થાય છે। બે ચીજ વસ્તુના ભાવ લખ્યા છે। આપણા ઘરમાં વપરાતી બે ચીજ વસ્તુઓ છે, તેલ અને ઘી। તો જો 2023નો ભાવ 1 કિલોના 30 રૂપિયા છે, પર કેજી 1 કિલોના 30 રૂપિયા છે, અને 2024નો ભાવ 1 કિલોના 60 રૂપિયા છે। એ જ રીતે ઘીનો ભાવ 1 કિલોના 300 રૂપિયા છે, જ્યારે અહીં 1 કિલોના 330 રૂપિયા છે। એટલે ટૂંકમાં 2024માં બંને ચીજ વસ્તુના ભાવ વધ્યા છે। આ સ્ટેપ જોઈને તમે એવું કહી શકો કે બંને ચીજ વસ્તુના ભાવ વધ્યા છે। હવે એ કેટલા વધ્યા છે, આ બંને ચીજ વસ્તુના ભાવ કેટલા વધ્યા છે એ માપવાની આપણા અભ્યાસક્રમમાં બે રીતો છે। બંને ચીજ વસ્તુના ભાવમાં થતો વધારો માપવાની આપણા અભ્યાસક્રમમાં બે રીતો છે। એક રીતનું નામ છે નિરપેક્ષ માપની રીત અને બીજી રીતનું નામ છે સાપેક્ષ માપની રીત। નિરપેક્ષ માપની રીતને બીજી તફાવતની રીત તરીકે પણ ઓળખવામાં આવે છે, જ્યારે સાપેક્ષ માપની રીતને ગુણોત્તરની રીત તરીકે પણ ઓળખવામાં આવે છે। તો આ બંને રીતોની સમજૂતી હવે હું શરૂ કરું। ચલો, બંને રીતોમાંથી સૌ પ્રથમ હું શરૂઆત કરું છું નિરપેક્ષ માપની રીતની સમજૂતી। નિરપેક્ષ માપની રીતનું જ બીજું નામ તફાવતની રીત છે। હવે જે ઉપર ચીજ વસ્તુના નામ લખ્યા હતા એ જ તેલ અને ઘી છે। વસ્તુના નામ તેલ અને ઘી, અને બંનેનો ભાવ એ જ લખ્યો છે। તેલનો ભાવ 30 રૂપિયા હતો તો 60 રૂપિયા થયો, ઘીનો ભાવ 300 રૂપિયા હતો 330 રૂપિયા થયો। હવે તફાવતની રીતમાં શું થાય કે જૂનો ભાવ અને નવો ભાવ છે બંનેનો તફાવત, એટલે બંનેની બાદબાકી થાય। તો 60 રૂપિયા ભાવ હતો, જૂનો ભાવ 30 રૂપિયા બાદ કરો તો 30 રૂપિયા વધારો થયો, તેલના ભાવમાં 30 રૂપિયા વધારો થયો। એ જ રીતે તમે ઘીના ભાવનો તફાવત કાઢો તો ઘીમાં પણ 30 રૂપિયા જ તફાવત આવે છે। તો આ બંને આંકડા જોઈને મોટાભાગના બાળકોને એમ લાગે કે બંને ચીજવસ્તુના ભાવમાં આ વર્ષે એક સરખો વધારો થયો, પરંતુ ખરેખર આ આંકડા ઉપરથી એવું કહી શકાય નહીં। કેમ? તો એનો આધાર વર્ષનો ભાવ અલગ છે। જો આધાર વર્ષ એટલે 2023નો ભાવ અલગ છે। એકનો ભાવ 30 રૂપિયા હતો અને 60 રૂપિયા થયો, જ્યારે આનો ભાવ 300 રૂપિયા હતો અને 330 થયો। એવું કહી શકાય કે 30 રૂપિયાનો જેનો ભાવ હતો, તેલનો ભાવ 30 રૂપિયા હતો, જે 60 રૂપિયા થાય તો એવું કહી શકાય કે તેલના ભાવ બમણા થઈ ગયા, 30 રૂપિયાના 60 રૂપિયા થઈ ગયા। જ્યારે જો ઘીનો ભાવ 300 રૂપિયા હતો પણ ઘીનો ભાવ બમણો થયો નથી, એટલે 300ના 600 થયા નથી। એટલે અહીં એવું કહી શકાય કે ઘીની સરખામણીમાં તેલનો ભાવ વધારે વધ્યો છે। ચલો હવે સાપેક્ષ માપની રીત જોઈએ। નિરપેક્ષ માપની રીત જોયા પછી સાપેક્ષ માપની રીત। સાપેક્ષ માપની રીતનું બીજું નામ છે ગુણોત્તરની રીત। કોઈ પણ બે ચીજ વસ્તુના ભાવમાં થતો ગુણોત્તર શોધવો હોય તો મેં એક નીચે સૂત્ર લખ્યું છે, કોઈ પણ વસ્તુના ભાવનો ગુણોત્તર શોધવો હોય તો તેનો નવો ભાવ ભાગ્યા એનો જૂનો ભાવ। નવો ભાવ એટલે ચાલુ વર્ષનો ભાવ અને જૂનો ભાવ એટલે આધાર વર્ષનો ભાવ। હવે આ સૂત્રની મદદથી આપણે એ જ તેલ અને ઘીનો ગુણોત્તર શોધીએ। મેં એ જ ચોરસ બોક્સ બનાવ્યું છે, એમાં બે ચીજ વસ્તુના નામ લખ્યા છે તેલ અને ઘી, અને એ જ ભાવ રાખ્યો છે। 30 રૂપિયા કિલો એ આધાર વર્ષનો ભાવ છે, જ્યારે નવો ભાવ એ ચાલુ વર્ષનો 60 રૂપિયા છે। એ જ રીતે ઘીનો ભાવ છે। હવે આ બંને કિંમત પરથી જો ગુણોત્તર શોધવો હોય તો મેં એક પાછળ ત્રીજું બોક્સ બનાવ્યું છે ગુણોત્તરનું। હવે ગુણોત્તર શોધવા માટે તેલનો નવો ભાવ ઉપર લખી દીધો અને એનો જૂનો ભાવ નીચે લખી દીધો। આનો તમે કેલ્સી ઉપર છેદ ઉડાડો તો જવાબ 2 આવશે। તો એવું કહી શકાય કે તેલનો ભાવ 2 ગણો થયો, 2 ગણો થયો, 2 ગણો વધ્યો શબ્દ નહીં બોલવાનો, 2 ગણો થયો।
30 રૂપિયા હતો એનો 60 રૂપિયા થયો, એટલે એવું કહી શકાય કે એનો ભાવ 2 ગણો થયો. જ્યારે ઘીના ભાવમાં 300 રૂપિયાથી 330 રૂપિયા થયો તો નવો ભાવ 330 ઉપર લખ્યો અને 300 રૂપિયા નીચે લખ્યો. હવે કેલ્સી ઉપર 330 ભાગ્યા 300 કરશો તો તમારા કેલ્સી ઉપર જવાબ આવશે 1.1. તો ઘીના ભાવમાં 1.1 ગણો થયો કહેવાય, 1.1 ગણો વધ્યો કહેવાય નહીં, પણ 1.1 ગણો થયો. હવે આ બંનેના ગુણોત્તરની સરખામણી કરો તો ઘીના ભાવ કરતાં તેલના ભાવનો ગુણોત્તર વધારે આવે છે, એટલે એવું કહી શકાય કે બંને ચીજ વસ્તુઓમાં ઘીના ભાવની સરખામણીમાં તેલનો ભાવ વધારે વધ્યો છે તેમ કહેવાય. હવે આગળ જે 2 ઉદાહરણો જોયા એ બંને ઉદાહરણોમાં નિરપેક્ષ ભાવની રીત કરતાં સાપેક્ષ માપની રીત વધારે અનુકૂળ છે. એટલે ઉપરના ભાવની સરખામણી કરવી હોય, સાપેક્ષ માપના રીતની સરખામણી કરવી હોય અને એને સરળ બનાવવું હોય તો એને 100 વડે ગુણવા પડે છે. કેટલા વડે ગુણવા પડે છે? 100 વડે. તો મેં નીચે જુઓ, તેલના ભાવનો સાપેક્ષ ટકાવારી ફેરફાર જાણવો હોય તો 2 ગણો ગુણ્યા 100, તો એ 200 એનો સૂચકાંક કહેવાય. એનો સૂચકાંક કેટલો કહેવાશે? 200. જ્યારે ઘીના ભાવના સાપેક્ષ ટકાવારી ફેરફાર જાણવો હતો તો ઘીનો ગુણોત્તર 1.1 આવ્યો હતો. 1.1 ગુણ્યા 100 કરો તો એનો સૂચકાંક 110 આવે છે. હવે આ બંને સૂચકાંકને ધ્યાનથી જુઓ તો એવું કહી શકાય કે ઘીનો સૂચકાંક જે આવ્યો એના કરતાં તેલનો સૂચકાંક વધારે છે, માટે ઘીની સરખામણીમાં તેલનો ભાવ વધારે વધ્યો છે તેમ કહેવાય. ઉપર જોયેલા બંને ઉદાહરણો, આગળ જોયેલા બંને ઉદાહરણો પરથી હું તમને હવે સૂચક આંકનો અર્થ શીખવાડું. હવે સૂચક આંકના અર્થની અંદર ચોપડીમાં પુસ્તકમાં લખેલા જે શબ્દો છે એ જ મેં અહીંયા લખ્યા છે, પણ એક સામાન્ય શબ્દોનો ફેરફાર કર્યો છે. જો કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલા ચાલુ સમયની કિંમત એટલે 2024ની કિંમત, તો ચાલુ સમયની કિંમતમાં કોઈ આધાર વર્ષની કિંમત સાથે સરખાવવામાં આવે. કોઈ આધાર વર્ષની કિંમત એટલે 2023ની કિંમત, 2022ની પણ હોઈ શકે. કોઈ આધાર વર્ષની કિંમત સાથે સરખાવતા તેમાં થતો સાપેક્ષ ટકાવારી ફેરફાર દર્શાવતું માપ એટલે સૂચક આંક. કોઈ પણ 2 ચલ આપેલા હોય, કોઈ પણ વસ્તુની 2 કિંમતો આપેલી હોય અને તે કિંમતમાં થતો ફેરફાર એ બંનેની સરખામણી કરો અને તેમાં થતો સાપેક્ષ ટકાવારી ફેરફાર દર્શાવતું માપ એટલે જ સૂચક આંક. આ ચેપ્ટરમાં 2 જુદા જુદા વર્ષોના ભાવ આપ્યા હોય અથવા તો 2 જુદી જુદી વસ્તુઓના ભાવ આપ્યા હોય તો એ 2 જુદી જુદી વસ્તુઓના ભાવમાં થતો ફેરફાર અથવા તો 2 વર્ષના જુદા જુદા ભાવમાં થતો ફેરફાર શોધવા માટેની સાપેક્ષ માપની રીત આ પ્રકરણમાં ભણવાની છે. અને સાપેક્ષ માપની રીત એ જ અનુકૂળ છે. નિરપેક્ષ માપની રીત કરતાં આ ચેપ્ટરમાં સાપેક્ષ માપની રીત વધુ અનુકૂળ છે. કોઈ પણ 2 ચીજ વસ્તુના ભાવમાં થતો ફેરફાર જાણવાની શ્રેષ્ઠ રીત કઈ છે? સાપેક્ષ માપની રીત છે. ચલો હવે આપણે સૂચક આંકના પ્રકરણની અંદર દાખલાની થિયરીની શરૂઆત કરીએ તો પહેલું સ્ટેપ હું સમજાવું. સૂચક આંકને ઇંગ્લિશમાં બોલાય છે ઇન્ડેક્સ નંબર. ઇન્ડેક્સ નંબરનો પહેલો જે આઈ દેખાય છે ને, આ આઈ જ એની સંજ્ઞા છે. માટે મેં નીચે લખ્યું છે કે સૂચક આંકની સંજ્ઞા માટે કયો શબ્દ વાપરવાનો છે? આઈ. આઈ એટલે જ સૂચક આંક. આધાર વર્ષનો ભાવ જે છે, આધાર વર્ષનો ભાવ એટલે પાછલા વર્ષનો જે ભાવ છે ને એને આપણે સંકેતમાં P0 થી દર્શાવીશું. P એટલે પ્રાઇઝ, પ્રાઇઝ એટલે જ ભાવ, પણ એ 0 હોય એટલે આધાર વર્ષ સમજવાનું. અને ચાલુ વર્ષનો ભાવ એટલે P એટલે પ્રાઇઝ, પણ એને 1 કહેવાનું. તો આને P1 થી ઓળખીશું અને આને P0 થી ઓળખીશું. P0 એટલે આધાર વર્ષનો ભાવ અને P1 એટલે ચાલુ વર્ષનો ભાવ. આપણા અભ્યાસક્રમમાં આધાર વર્ષની પસંદગી કરવાની 2 રીતો આપેલી છે. ચોપડીની અંદર આ ચેપ્ટરમાં આધાર વર્ષ પસંદ કરવાની કેટલી રીતો છે? 2 રીતો છે. આ પ્રશ્ન ટૂંકા પ્રશ્ન તરીકે પણ પૂછી શકાય કે કઈ 2 રીતે આધાર વર્ષ પસંદ કરી શકાય છે? તો એક છે અચલ આધારની રીતે અને બીજું પરંપરિત આધારની રીતે. આપણા અભ્યાસક્રમમાં અચલ આધારની રીતના પણ દાખલા છે અને પરંપરિત આધારની રીતના પણ દાખલા છે. તો આ 2 રીતમાંથી હવે સૌ પ્રથમ આપણે અચલ આધારની રીતે સૂચકાંક કેવી રીતે ગણી શકાય એનો અભ્યાસ શરૂ કરીએ. રીત નંબર 1, અચલ આધારની રીતે જો પરીક્ષામાં દાખલો ગણવો હોય ને પૂછાય તો કયું સૂત્ર વાપરવું એ હું તમને આમાં સમજાવું. અચલ આધારની રીતનું સૂત્ર છે આઈ. આઈ એટલે જ સૂચકાંક. તો આઈ ઇઝ ઇક્વલ ટુ ચાલુ વર્ષની ચલ કિંમત એટલે ચાલુ વર્ષનો ભાવ, આ ચલ એટલે વસ્તુની કિંમત, અને આધાર વર્ષના ચલની કિંમત એટલે આધાર વર્ષનો વસ્તુનો ભાવ ગુણ્યા 100. જો તમારે આ સૂત્ર ન લખવું હોય તો મેં અથવા કરીને એક બીજું સૂત્ર પણ લખ્યું છે કે I ઇઝ ઇક્વલ ટુ P1 અપોન P0. ઘણા વિદ્યાર્થીઓ આ શોર્ટમાં સૂત્ર લખે છે, પણ એક વસ્તુ યાદ રાખો કે શોર્ટમાં લખશો તો પણ સાચું અને આ ગુજરાતી મોટું લખશો તો પણ સાચું,
પણ મોટું લખવાનો ફાયદો શું થશે, કઈ કિંમત ક્યાં મૂકવીને એનો તમને ખ્યાલ આવશે. તો I ઇઝ ઇક્વલ ટુ ચાલુ વર્ષના ચલની કિંમત ઉપર લખવાની અને આધાર વર્ષની કિંમત નીચે લખવાની. આપણા અભ્યાસક્રમમાં આ રીતના દાખલા બે રીતે પૂછાય છે, એટલે મેં અહીંયા નોંધ લખી છે, નોંધ નંબર 1 અને નોંધ નંબર 2, કે જ્યારે કોઈ પણ દાખલો ગણતા હોય ને દાખલામાં કયા વર્ષને આધાર વર્ષ તરીકે લેવું તેનો ઉલ્લેખ કરેલો જ હોય. દાખલામાં તમને 5 થી 10 વર્ષના આંકડા આપ્યા હોય, એમાં એમને સ્પષ્ટ કહ્યું હોય 2022ના વર્ષને આધાર વર્ષ તરીકે લો, એવો દાખલામાં ઉલ્લેખ કરેલો હોય તો દાખલો કેવી રીતે ગણવો, અને દાખલામાં કયા વર્ષને આધાર વર્ષ તરીકે લેવું તે અંગેનો કોઈ ઉલ્લેખ ન હોય તો દાખલો કેવી રીતે ગણવો. તો આ બે રીત છે, એ બંને રીતના દાખલા હું તમને હવે પછી સમજાવું. ચલો હવે આ બે જે નોંધ બતાવી હતી અથવા તો સમજાવી હતી, એમાં આ પહેલી નોંધ પ્રમાણે દાખલાની શરૂઆત કરીએ કે દાખલામાં સૂચક આંક શોધવા માટે આધાર વર્ષનો ઉલ્લેખ કરેલો જ હોય. તો એના માટે અહીંયા આગળ હું નોંધ નંબર 1 મુજબ દાખલો શરૂ કરું તો દાખલામાં આધાર વર્ષ આપેલું જ હોય અને એ દાખલો શીખવો હોય તો કયો દાખલો ગણવો જોઈએ, તો સ્વાધ્યાયની અંદર ડી વિભાગનો દાખલો દાખલા નંબર 8 આપેલો છે અને પાના નંબર 51 ઉપરથી હું એની પહેલાં રકમ સમજાવું, પછી દાખલો ગણતા શીખવાડું. ચલો સૌ પ્રથમ જો દાખલાની રકમમાં દાખલા નંબર 8, કોઈ એક કંપનીમાં કામ કરતા કર્મચારીઓના 2008 થી 2014 સુધીના સરેરાશ વાર્ષિક આવક અંગે નીચે મુજબની માહિતી પરથી અચલ આધારની રીતે સૂચકાંક શોધો. જો રીતનું નામ અહીં છાપીને આપ્યું છે, અચલ આધારની રીતે સૂચકાંક શોધો, પણ આ કૌંસ છે ને એ સૌથી મહત્વનો છે. અહીંયા સ્પષ્ટ લખ્યું છે કૌંસમાં આધાર વર્ષ 2008 લો. તો આ જ મારી નોંધ છે. મેં નોંધમાં એવું શીખવાડ્યું હતું કે દાખલાની રકમમાં આધાર વર્ષ અંગે માહિતી આપેલી જ હોય તો દાખલો કે વાર્ષિક આવક, વાર્ષિક એટલે તમે વર્ષે કેટલા રૂપિયા કમાવો છો એ છે. અહીંયા વર્ષની સંખ્યામાં 2008થી લઈ અને 2014 સુધીના તમને વાર્ષિક આવકના આંકડા આપ્યા છે. એટલે અહીંયા જે બીજું ખાનું છે એમાં 36 લખ્યા છે. એટલે તમે એવું ના સમજતા કે એક વર્ષમાં 36 રૂપિયા કમાઈએ છીએ, એને ગુણ્યા 10 છે. આ 10,000ના ગુણાંકમાં રકમ છે, એટલે તમે વર્ષે 3,60,000 રૂપિયા કમાવો છો. પછી વર્ષે 4 લાખ રૂપિયા કમાવો છો, 40નો ગુણાકાર 10,000 સાથે કરો તો 4 લાખ રૂપિયા થશે. તો આ રીતે એના ગુણાંકમાં આંકડા આપ્યા છે. આ નીચે જે આંકડા છે એ વાર્ષિક આવકના આંકડા છે અને તમારે આના ઉપરથી આવક અંગેનો સૂચકાંક શોધવાનો છે. ને સૌથી મહત્વની બાબત છે, આધાર વર્ષ 2008 લો, એટલે 2008માં તમે વાર્ષિક કેટલા રૂપિયા કમાતા હતા એને આધાર વર્ષ તરીકે લેવાનું છે. તો હું હવે આ ચેપ્ટરના પહેલા દાખલાની અંદર ગણતરી કેવી રીતે કરવી એ આના પછી સમજાવું. આ તમારે કેવી રીતે ફોર્મેટ બનાવવું એ પહેલાં શીખવું જરૂરી છે. તો મેં નીચે અહીંયા આગળ એના માટે ખાના તૈયાર કરીને રાખ્યા છે. પહેલાં વર્ષ લખ્યા છે, એ વર્ષને ક્રમમાં લખી દેવાના 2008, 9, 10. પણ જ્યારે તમે વર્ષ લખો ને ત્યારે બધાની વચ્ચે એક એક લીટી છોડીને લખવાનું, તો જ પરીક્ષામાં સરસ દાખલો દેખાશે. અને એની વર્ષની આવક એની સામે લખી દેવાની. આટલો જે ભાગ મેં લખ્યો છે એ માત્ર દાખલાની અંદરથી આપેલી રકમ જ છે. તમે ધ્યાનથી જોઈ લો, 2008થી લઈ અને 2014 સુધીના આંકડા મેં અહીંયા લખ્યા છે. હવે જે ભાગ ખાલી રહ્યો, આ ભાગની અંદર આપણે આખી ગણતરી કરીશું. આ ભાગની અંદર ગણતરી કરતાં પહેલાં એની ઉપર એક વખત સૂત્ર લખવું જરૂરી છે. તો જો I ઇઝ ઇક્વલ ટુ ચાલુ વર્ષના ચલની કિંમત ભાગ્યા આધાર વર્ષના ચલની કિંમત, આ સૂત્ર લખી અને પાછળ ગુણ્યા 100 લખવાના. લખ્યા પછી આ ભાગમાં જ ગણતરી કરવાની રહેશે. ચલો દાખલાની ગણતરી શરૂ કરીએ. 2008નું વર્ષ છે અને તમારી વાર્ષિક આવકનો આંકડો 36 છે, એટલે આ ચાલુ વર્ષની આવક કહેવાય. હવે આ દાખલાની અંદર 2008ના વર્ષને જ આધાર વર્ષ તરીકે લેવાનું હતું. 2008માં તમે જે 3,60,000 રૂપિયા જે વાર્ષિક આવક કમાતા હતા, આ 36 જ તમારે આધાર વર્ષ તરીકે લેવાના છે. તો દરેકની આધાર વર્ષની કિંમત કેટલી મૂકવી પડે? 36 મૂકવી પડે. પણ પહેલા વર્ષે ચેક કરીએ તો ચાલુ વર્ષની આવક કઈ 36 થશે અને આ જ વર્ષને આધાર વર્ષ તરીકે લેવાનું છે, એટલે 36 આધાર વર્ષની પણ આવક થશે. ચાલુ વર્ષના ચલની કિંમત ઉપર 36 લખાશે અને આધાર વર્ષની કિંમત એ 36 લખાશે. તો અહીંયા આગળ પહેલું સ્ટેપ, અહીંયા 36 લખવાના છે ચાલુ વર્ષની કિંમત, અને આધાર વર્ષની કિંમત પણ 36 લખવાની છે અને ગુણ્યા 100. હવે જ્યારે બીજું વર્ષ જોઈએ તો બીજા વર્ષે ચાલુ વર્ષની ચલની કિંમત 40 લખાય, પણ આધાર વર્ષની કિંમત 36 લખાશે. એટલે અહીંયા ચાલુ વર્ષના ચલની કિંમત ઉપર 40 લખવાની અને આધાર વર્ષના ચલની કિંમત નીચે 36 લખવાની અને ગુણ્યા 100. તો સૌ પ્રથમ દરેક આ રીતે જેમ મેં 2 સ્ટેપ સમજાયા, ઉપરના 2 સ્ટેપ સમજાયા, એ જ રીતે 2010માં ચાલુ વર્ષનો ભાવ 48
અને આધાર વર્ષનો ભાવ 36, એટલે ચાલુ વર્ષનો ભાવ ઉપર લખવાનો, આધાર વર્ષનો ભાવ નીચે લખીને ગુણ્યા 100 કરવાના. હવે એ જ રીતે એના પછીના વર્ષની અંદર ગણતરી કરવી હોય તો 52 એ ચાલુ વર્ષનો ભાવ ઉપર લખવાનો અને આધાર વર્ષનો ભાવ નીચે 36 લખી અને ગુણ્યા 100 કરવાના. એ જ રીતે એની આગળ જઈએ, 60 એ ચાલુ વર્ષનો ભાવ છે તો 60 ચાલુ વર્ષનો ભાવ ઉપર લખવાનો અને આધાર વર્ષનો ભાવ નીચે લખવાનો, ગુણ્યા 100 કરવાના. આધાર વર્ષ હંમેશા દરેકમાં એક સરખું રહે છે. આધાર વર્ષના ચલની કિંમત દરેકમાં એક સરખી રહે છે, માટે જ આને અચલ આધારની રીત કહેવાય. અચલ આધારની રીત એટલે જેનું આધાર વર્ષ બદલાય નહીં. દરેક વર્ષમાં આપણે ચેક કરીએ તો નીચે 36, 36, 36, 36 આધાર વર્ષ જેનું બદલાય નહીં તેને અચલ આધારની રીત કહેવાય. હવે દર વર્ષે આ રીતે ચાલુ વર્ષની ચલની કિંમત ભાગ્યા આધાર વર્ષની ચલની કિંમત ગુણ્યા 100 લખ્યા પછી એનો ગુણાકાર ભાગાકાર કેલ્સી ઉપર કરીને અહીં જવાબ લાવી દેવાનો. અહીંયા પહેલું વર્ષ છે એટલે જો 36 અને 36 ઉપર છે, બંને કટ થઈ જશે તો જવાબ કેટલો આવશે? 100. તો અહીંયા આગળ આધાર વર્ષનો સૂચકાંક હંમેશા 100 આવે. આ એક વાક્ય યાદ રાખજો કે જે વર્ષને તમે આધાર વર્ષ તરીકે લીધું હોય તેનો સૂચકાંક હંમેશા 100 આવે. હવે અહીંયા આગળ 40 ગુણ્યા 100 કેલ્સી ઉપર તમારે કરવાના અને એને 36 વડે ભાગવાના. કેલ્સી ઉપર તમારે જાતે કામ કરવાનું, 40 ગુણ્યા 100 કરવાના અને 36 વડે ભાગવાના, એટલે આનો સૂચકાંક આવશે 111.11. આ એનો સૂચકાંક આવશે. હવે આ રીતે જેમ મેં 2 સ્ટેપ સમજાયા એ રીતે તમારે દરેક સ્ટેપની અંદર બેટા સિમ્પલ ને સરળ ગુણાકાર કરવાનો છે. 48 ગુણ્યા 100 કરવાના ભાગ્યા 36 કરો એટલે તમારો જવાબ 133.33 આવશે. અહીંયા મેં જવાબ પહેલેથી લખીને રાખ્યા છે. હવે જો 52 ગુણ્યા 100 કરો ભાગ્યા 36 કરો તો 144.44 આવશે. આગળ જઈએ તો 60 ગુણ્યા 100 કરો અને 36 કરો તો 166.67 આવશે. 80 ગુણ્યા 100 36 ભાગાકાર કરો તો 222.22 આવશે. અને છેલ્લે 95 ગુણ્યા 100 કરી 36 કરો તો 163.89 આવશે. અને અહીંયા તમારો આ પહેલો દાખલો પૂરો થાય છે.